આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના ક્યારે ભરાશે અને આ વર્ષે આપના બાળકનું 2024માં આરટીના અંડરમાં એડમિશન લેવા માટે આપની આવકની મર્યાદા કેટલી હોવી જોઈએ તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. આરટીના એડમિશનના વિડીયો હંમેશા અમારી ચેનલ પર દર વર્ષે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જોશો આરટીની વેબસાઇટ ઓપન છે. અહીં આ વર્ષે આપના બાળકનું આરટીના અંડરમાં એડમિશન લેવા માટે આપની આવક મર્યાદાની વાત કરીએ તો મિત્રો અહીં ગ્રામ્ય વિસ્તાર માટે જો આપ ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય તો આપની આવક મર્યાદા યરલી આખા વર્ષની 1,20,000, જ્યારે શહેરી વિસ્તાર માટે 1.5 લાખની મર્યાદા છે આવકની. શહેરી વિસ્તાર માટે 1.5 લાખની મર્યાદા છે આવકની અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000ની છે. અહીં આપને જણાવી દઉં મિત્રો, લાસ્ટ યર આરટીના અંડરમાં એડમિશન લેવા માટે એક નવો રૂલ્સ આવેલો હતો કે રિટર્ન ભરો છો કે નહીં, આપ રિટર્ન ભરો છો કે નહીં. તો અહીં જો આપ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય અને આપની આવક 1.5 લાખથી વધારે હોય તો આપ આ ઓનલાઈન એડમિશનનો લાભ લઈ શકશો નહીં મિત્રો. જો આપના ઇન્કમટેક્સ રિટર્નમાં લાસ્ટ યરની આવક 1.5 લાખથી વધારે હશે તો આપ આરટીના અંડરમાં એડમિશન આપના બાળકનું લઈ શકશો નહીં. કારણ કે લાસ્ટ યર જે લોકોએ ફોર્મ ભરેલા હતા તેમના ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થયા હતા આવકની સુસંગતતાના કારણે. કારણ કે આવકનો દાખલો અને જે ઇન્કમટેક્સ રિટર્નની ઇન્કમ છે તે બંને વચ્ચે તફાવત હોવાના કારણે ઘણા લોકોના ફોર્મ મિત્રો રિજેક્ટ થયા હતા. તો અહીં આપને આ વર્ષે જણાવી દઉં કે અહીં જો આપ રિટર્ન ભરતા ન હો અથવા તો આપની આવક 1.5 લાખની અંદર હશે તો આપ આપના બાળકનું આરટીના અંડરમાં આ વર્ષે એડમિશન મિત્રો લઈ શકશો. આરટીના એડમિશનના ફોર્મ સામાન્ય રીતે જોઈએ તો માર્ચના એન્ડમાં અથવા તો એપ્રિલના પહેલા વીકમાં દર વર્ષે શરૂ થતા હોય છે. જ્યારે પણ આરટીના એડમિશનના ફોર્મ શરૂ થશે ત્યારે ચેનલ પર મારો વિડીયો મિત્રો આપને માટે આવી જશે. તો ચેનલ પર નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આધાર કાર્ડ, પાન કાર્ડ, આભા કાર્ડ, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.